મિત્રો। જો અલૌકિક પ્રદર્શનમાં જવાનું છે અને ત્યાં જઈ અને અંદરનું તમને બધું જે દ્રશ્યો છે એ બતાવીએ। ખૂબ થોડુંક ડરામણું છે અને ખૂબ આનંદ આવે એવું છે। એના માટે 20 રૂપિયા ટિકિટ રાખેલી છે। તો સારી બતાવો, ટિકિટ જ્યાં મળે છે એ પણ બતાવો। અને ખૂબ સારું અંદરના લોકો બહાર આવે એ પણ કહે છે કે પ્રદર્શન સારું છે। તો હવે અમારી ટિકિટ આવે છે, ભાણો લેવા ગયો છે। ટિકિટ આવી ગઈ, આજે આવો જવો ભાઈ, 3 ટિકિટ આવી ગઈ છે। જવો હવે ટિકિટ લઈશું અમે અને આપશું પાછા જ્યાં જમા કરવાની હોય ને જઈએ। હાલો જુઓ 20 રૂપિયા છે। તો હાલો તો હવે અમે અંદર જઈ રહ્યા છીએ અને અંદર જવા તમને સ્ટાર્ટિંગ થઈ ગયું છે। અને જુઓ હાલો હવે અંદર જઈ રહ્યા છીએ। ચાલજો તો ભાઈ, લ્યો તો હાલો, શરૂ રાખજો। હાલો તો હવે અંદર આવી ગયા છીએ અને અંદરનો નજારો તમને સંપૂર્ણ નજારો બતાવવાનો છે। તમને મજા આવે તો કોમેન્ટ કરતા રહેજો પાછા। તો મિત્રો હવે આ અંદરનું બધું તમને બતાવવાનું છે। હાલો જુઓ તમે જોઈ શકો છો તે પ્રમાણે। લાવો ભાઈ ફોન લાઈવ માટે બસ। તો મિત્રો અત્યારે તમને બતાવી રહ્યા છીએ આપણી ખુશીઓનું સરનામું એટલે ઘર સભા। તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે તમને ઘર સભાના દૃશ્યો બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનું આયોજન જોવા મળી રહ્યું છે। હવે અમે ધીરે ધીરે આગળ વધીશું, કારણ કે અંદર જે જોવાનું છે ખૂબ એટલે ખૂબ સારું બધું જોવા મળી રહ્યું છે। ધીરે ધીરે આગળ વધીશું અને સંપૂર્ણ બધું જે છે આની અંદર એ તમને બધું બતાવવાનું છે। તો મિત્રો હવે અમે બાળનગરી તરફ આગળ વધીશું, એ તમને ખૂબ જોવાની મજા આવશે। તો મિત્રો હવે અમે આવી ગયા છીએ બાળનગરીમાં અને બાળનગરીમાં મિત્રો એવું બધું આયોજન કરેલું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રેલવે સ્ટેશન છે, મંદિર નીચે 4 લાઈન સરસ મજાનો રસ્તો છે અને રસ્તાની બાજુમાં વાહનો પડ્યા છે, વૃક્ષો, રાષ્ટ્રીય ધ્વજ જોવા મળી રહ્યો છે અને ગ્રામીણ વિસ્તાર જોવા મળી રહ્યો છે, ખેતીવાડી જોવા મળી રહી છે, શહેરી વિસ્તાર, તેમજ હવે તમને બતાવી રહ્યા છે તે તમે જોઈ શકો છો પવન ઉર્જા। આપણે જેને પવન ઉર્જા દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય એટલે કે પવન શક્તિ તમને બતાવી રહ્યા છીએ। અને મિત્રો રેલગાડી પણ જો આવી રહી છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે જે રીતે આપણે રેલગાડીમાં મુસાફરી કરીએ એ 20 તે આ નાની ટ્રેન બનાવેલી છે, રેલ બનાવેલી છે અને હજુ આગળ વધી અને બધું તમને બતાવવાનું છે। તમે જોઈ શકો છો તે રીતે કેવી પાટા ઉપર સરસ રીતે એ જઈ રહી છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો આ સરસ મજાનું પ્લેટફોર્મ છે અને કેટલાક લોકો કામ કરી રહ્યા છે, કેટલાક લોકો પેસેન્જર છે અને બીજી ટ્રેન આવી રહી છે। તમે જોઈ શકો છો જુઓ એ પણ ધીરે ધીરે જઈ રહી છે। તમે જોઈ શકો છો જે મોટી ટ્રેનમાં આપણે મુસાફરી કરીએ, ફરી વખત કહી દઉં, એ 20 તે સેમ ટુ સેમ આ ટ્રેન જોવા મળી રહી છે। આ ટનલ છે, જુઓ તમે જોઈ એ ટનલ છે, મોટી પહાડી વિસ્તાર હોય એમાં પહાડ કાપીને જે ટનલ બનાવે એ રીતની ટનલ હતી, એમાંથી પસાર થાય અને ટ્રેન આગળ વધતી હોય છે। પાછળના ફોટામાં તમે જોઈ શકો છો એરપોર્ટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ નીચે જુઓ જે બ્રિજ છે એ પણ બ્રિજ નીચે સમુદ્રી વિસ્તાર પણ જોવા મળી રહ્યો છે। જુઓ ફરી વખત બીજી ટ્રેન આવી રહી છે અને જે વહાણ પણ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે। એટલે ઉપરના જે ટ્રેન મારફતે જે આપણે મુસાફરી કરીએ, અલગ અલગ વાહનોમાં મુસાફરી કરીએ, પાણીમાં મુસાફરી કરીએ, તેમજ
હવાઈ માર્ગે આપણે મુસાફરી કરીએ એમ બધુંય જેટલા પ્રકારની આપણે મુસાફરી કરીએ એ બધુંય મિત્રો આવી ગયું છે. તમે જોઈ શકો છો આ બાજુ પણ રેલવે સ્ટેશન બનાવેલું છે. જુઓ તમે જોઈ શકો છો ત્યાં પણ એક ટ્રેન પડી છે. નીચે વાહનો પણ રસ્તાની બાજુમાં ઊભા છે, વાહનો જઈ રહ્યા છે કેટલાક, એવું જોવા મળી રહ્યું છે. અહીંયા પણ બીજી ટનલ જોવા મળી રહી છે. તો મિત્રો હવે વોટર શો તમને બતાવીશું અને જુઓ તમે મારી પાછળ કેટલાક મિત્રો બધા જોઈ રહ્યા છે. તમને પણ સંપૂર્ણ વોટર શોના દ્રશ્યો બતાવવાના છે. તો ચાલો પાછળના કેમેરા દ્વારા તમને સંપૂર્ણ દ્રશ્યો બતાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા રાત્રિના સમયગાળા દરમિયાન અહીંયા સિરીઝ અને અલગ અલગ રીતે સરસ મજાનું આમાં લાઇટિંગ થતું હોય છે. અત્યારે દિવસનો સમય હોવાના લીધે અત્યારે એ શો જે સિરીઝ ને બધું થવાનું છે એ બંધ છે. અત્યારે તમે જોઈ શકો છો આ આપણે પૃથ્વીનો ગોળો જેને કહીએ. તો મિત્રો વોટર શો તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને અગાઉ કીધું તે પ્રમાણે રાત્રે આમાં ખૂબ સારું આયોજન હોય છે. કારણ કે રાત્રે આ બધા જે ફુવારા મૂકેલા છે ફુવારા થતા હોય છે અને ફુવારાનું જે પાણી ઉડતું હોય પાણીમાં જ તે અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોવા મળતી હોય છે. એ ડિઝાઇન જોવાની મિત્રો ખૂબ મજા આવતી હોય છે. અને બીજું પણ રાત્રિના સમયગાળા દરમિયાન અલગ અલગ જે લાઇટિંગ ગોઠવેલી હોય છે એ બધું મિત્રો આ આખો વોટર શો છે એ રાત્રે જોઈએ તો દિવસ કરતાં વધારે જોવાની મજા આવતી હોય છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે નીલકંઠ ભગવાન જંગલમાં બેઠા છે અને જંગલના જાનવરો પણ તમે સિંહ ને બધા જોવા મળી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પાણી પડી રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલાક હરણો જંગલમાં સરી રહ્યા હોય એ પણ જોવા મળી રહ્યું છે. હવે પૃથ્વીનો ગોળો તમે જોઈ શકો છો તે પ્રમાણે આખો ફરી રહ્યો છે. તો મિત્રો હવે આ જે ગુફા છે એની અંદર ખૂબ એટલે ખૂબ સરસ મજાનું આયોજન છે. તો એ જોવાની તમને ખૂબ મજા આવશે. વિડીયોની શરૂઆતમાં જે તમને થોડું એવું બતાવ્યું હતું એ હવે તમને વિગતવાર મિત્રો બતાવીએ અને શરૂઆતમાં ભગવાનના દર્શન કરાવીએ. તો મિત્રો તમે દર્શન હવે કરી શકો છો. આ એ અલગ અલગ ભગવાનના પ્રસંગો તમે જોઈ શકો છો. ઉપર સરસ મજાનું લખેલું છે ભગવાન ક્યાં ક્યાં સ્થળે ગયા અને એ તમને વિગતવાર બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો જંગલમાં સાથે અલગ અલગ ભક્તોના ઘરે જંગલમાં સિંહની સાથે. અને હવે તમે આગળ વધી અને તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ દ્રશ્યો હવે તમને બતાવવાના છે. તમે જોઈ શકો છો આ સાઈડ પણ ભગવાન અલગ અલગ ભક્તોને મળ્યા એ બધાય પ્રસંગો અહીંયા જોવા મળી રહ્યા છે. તો મિત્રો હવે તમને અગાઉ કીધું એ હવે તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ તમને હવે બતાવવાનું છે. શરૂઆતમાં જે તો હવે અંદરની ગુફા શરૂ થાય છે. હવે જો ભાણો અને ભાવિકભાઈ બે જાય છે. જો મિત્રો અહીંયા ભૂત આવ્યું છે એટલે હવે તમે જોવો. હાલો પાછળનો કેમેરો શરૂ કરી દઈએ. હાલો જો તો મિત્રો હવે અમે ગુફાની અંદર આવી શક્યા છીએ. જો આ ગુફાની દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે લોકોનું જો મિત્રો ખાસ કરીને તમામ હરિભક્તોનું જોવાનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે આ ખૂબ જોવાની મજા આવી રહી છે. તમે જોઈ શકો છો કે
જઈશું. તો ભાણા અંદરનું કેવું લાગ્યું તને જોવાનું બધું? અંદરનું તો બહુ ડરાવનું હતું પણ આમ તો આનંદ જ આવ્યો. હે હા બહુ મજા આવી. હા હા ભાઈને કેવી મજા આવી છે? જો આ કેવા ભાગે ટોપી વાળા, કેવી મજા આવી? મજા આવી ભાઈ. ભાગ્યા પાછા આગા હવે પાછો આવા માઇક કે જોવા આવું થયું હોય તો પાછું આયોજન. હા બહુ મજા આવતો તો જોવા આવવાનું જ હોય ને. હા તો મિત્રો ભાણાને બહુ પ્રેમ છે અને આ રવિવાર હતો એટલે ભાણાને આરે લાવ્યા ને ભાણાને આ એક દિવસનો પ્રવાસ અને ખૂબ બધાય મજા આવી હા એમ થયું ને. હા તો હવે હમણાં પાછું હરકો હવે ભણવાનું શરૂ કરી દેવાનું. હા હે? હા એક રજા પાડી હવે. ના ના હા એમ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ પણ અવશ્ય જણાવી દેજો. અને હજુ પણ મિત્રો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના મિત્રો રસોઈ વિભાગનો વિડીયો, મહાપ્રસાદનો વિડીયો, યજ્ઞશાળાનો વિડીયો અને આનંદ મેળાનો વિડીયો તમારા સમક્ષ રજૂ કરશું. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.